શીરો લે લો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ. એ તારે તો મોઈશ મની ગઈ જો. અહીંયાથી ના રમવાનું હોય. જો દિશાંતભાઈ રિહાણા આલ્યો ચા શીરો મૂકીએ મંદિરમાં. આમ જો તમારા હામું ઓય સફરજન લઈ લીધા છે, ઠાકી દેશે ને તો હે ને હવે હાલો એની ઘરે જઈએ. એનું ઘર મેં તમને હે ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. તો હાલો અટાણે તમારી મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે છે મમ્મી? આ શીરો કેનો? રાજગરાના લોટનો. રાજગરાના લોટનો. આ તપેલીમાં શું છે? ઘી. પાણી ગરમ કરવા મૂક્યું છે. કઈ એવું છે શીરો બનાવીશું એમ ને? હા શીરો 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 લે લો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ. એ તારે તો મોઈશ મની ગઈ જો. મોઈશ વાળો દીશુભાઈ, મોઈશ વાળો લેંગા. હે હા હું ગયો તો, તમને શું ખબર હોય? હવે તમે તો નિશાળે ભણવા ગયા હોય. તો દોસ્તો જો આપણે હે ને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે, એટલા માટે આપણે છે ને આજે શ્રાવણ મહિનામાં આમ તો 2 દિવસ તો કંઈ ફરાળ નહોતું કર્યો, પણ આજે આપણે થોડો ફરાળ બનાવી નાખ્યો છે. એમાં એવું છે કે આજે હે ને એક શ્રાવણ મહિનાનો અંજવાળિયાનો પહેલો શુક્રવાર પણ ગણાય, અને એ શુક્રવાર છે ને જીવંતિકામાના વ્રતનો હોય છે, પહેલો અને બીજો, અથવા પહેલો કોઈ ન રહી શક્યું હોય તો એ બીજો રહી શકે. તો આજે આપણને એમ થયું કે થોડુંક મિષ્ટાન કંઈક બનાવી નાખીએ, કેમ કે જે જીવંતિકામાનો વ્રત રહેતા હોય ને એ લોકો વાર્તા કરવા ટાણે છે ને માતાજીને પ્રસાદમાં શીરો બનાવે છે, એટલે પ્રસાદી શીરો બનાવે છે, એટલે આપણને એમ થયું કે આજે આપણે પણ શીરો બનાવીએ. તો શીરો આપણે બનાવી લીધો છે ને આપણે ફરાળી શીરો બનાવ્યો છે કે જે રાજગરાના લોટમાંથી બને છે. તો આપણે જે રાજગરાના લોટમાંથી શીરો બનાવી લીધો છે, અને અહીંયા છોકરાઓએ જમી લીધું છે. અને હું શ્રાવણ મહિનો રહું છું, એટલે શ્રાવણ મહિનામાં હું ફરાળ આમ તો કરતી નથી, પણ આજે એમ થયું કે ચાલો આજે શુક્રવાર પણ છે તો થોડોક શીરો બનાવી નાખીએ આપણે. અને અમે ગમે એ વસ્તુ, મીઠી વસ્તુ બનાવીએ એટલે આપણે પહેલાં મંદિરમાં ભોગ ચડાવીએ છીએ. તો દિશાંતભાઈ વાટકી લઈ લ્યો, આપણે શીરો માતાજીના મંદિરમાં મૂકી આવો. એ તું આલે આ મંદિરમાં શીરો મૂકીએ, એક વાટકી લઈ લે. એટલે અમે છે ને ગમે એ વસ્તુ બનાવીએ ને એટલે અમે ડાયરેક્ટ પેલા મંદિરમાં મૂકીએ પ્રસાદીમાં એમ. એટલે આજે આપણે છે ને શીરો બનાવ્યો છે તો આપણે પ્રસાદીમાં મૂકી દઈએ, અને છોકરા બધા જમી લીધું છે. શીરો મેં આરે બનાવ્યો છે 1:45 વાગે, એટલે બનાવી લઈએ. એટલે હવે આપણે છે ને શીરો મૂકી દઈએ મંદિરમાં. એટલે શીરો મેં જો આ રીતના બનાવ્યો છે. આ રીતના શીરો બની ગયો છે, તમે જોઈ શકો છો. જેવો આપણે ઘઉંના લોટનો બનાવીએ ને એવો જ બને છે, મસ્તનો. એટલે આ રીતનો શીરો મેં બનાવી લીધો છે. તો આટલો શીરો બનાવ્યો છે, એટલે આપણે અહીંયા ભોગ હાટું શીરો વાટકાની અંદર ચમચીએ કાઢી લઈએ, અને પછી આ વાટકી છે ને એ આપણે દિશાંત હારે મોકલાવીએ. એ દિશુ તો શું કરો સા? આમ જો તો આ એમાં ન ભરાય દિશુ, ઈ ખોટકાઈ જાય. તો છે ને આ શીરો હવે આપણે દિશુ આલે આ તાર ભાઈને શીરો દઈએ જા. અલે તો પાણીએથી ના રમવાનું હોય. જો દિશાંતભાઈ રિહાણા આલ્યો ચા શીરો મૂકીએ મંદિરમાં. આમ જો તમારા હામું ઓય મારા હામું જો આ મૂકીએ જાવ દે. જો દિશાંતભાઈ રિહાણા છે ને અહીંયા વરસાદ આવી ગયો ને તો આ બધા કપડાં આપણે ભીના છે લઈ લીધા છે, અને હવે આપણે સૂકવી નાખશું. તો હવે જો આ શીરો છે તો આપણે પણ પ્રસાદી લઈ લઈએ હવે મંદિરમાં મૂકીને. હવે તમે કન્ટિન્યુ કરજો બ્લોકની અંદર અમારા. અટાણે તો મામા તેડવા નથી આવ્યા ને એટલે એને હાલીને જવું પડે ટ્યુશનમાં. તો હું મમ્મી હા આજે તેડવા નથી આવ્યા તો આપણે મૂકવા જવું પડે ટ્યુશનમાં. અને આ દિશાંતભાઈ તો હજી લગન સુતા અને ફ્રેશ જાગી ગયા છે, સુતા કાંઈ નથી. હમણાં તો કી સાચી દવા હા હા ચાલો હવે શોર્ટકટ કરી લીધો છે અને ટ્યુશને ફોન કરશું. ચાલો બ્લોગ કન્ટિન્યુ. તો હું છે ને બ્લાઉઝ કટિંગ કરવા બેસી ગઈ છું, અને આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું સ્લીવનું કટિંગ થઈ ગયું છે. ત્યાં તો કંઈક સુગંધ આવે છે. શું સુગંધ આવે છે? હેતુબેન જો આવે છે. તો હેતુબેન શું લઈ આવ્યા છો બેન? ક્યાં બતાવો જી. તને બાર ના લાગે હે ને? તને બાર ના લાગે છે? બહારથી લઈ આવી છો? નહીં, ઘરે રોટલી ના બનાવે. જો
આ નાચોસ બનાવ્યા બેન. આ નાચોસ કેવી રીતે બનાવ્યા? રોટલી હોય ને જે આપણે કેમ શાક રોટલી ખાય એ રોટલી એને હે ને તમે ત્રિકોણ આકારે કરી શકો ને મેં તો આવા કર્યા ચિપ્સ કટી બનાવવા બહાર પછી એને મેં તળી નાખ્યા ગરમ તેલમાં અને ક્રિસ્પી થવા દેવાનું. જો અવાજ આવે અવાજ થાય એને અવાજ થામ પછી એને મેગી મસાલો હોય ને એ એને નાખી દીધો મેં અને પછી હલાવી લીધો. હવે હે ને આપણે ચાખીએ કેવો છે. મસ્ત છે. મસ્ત થયો છે. આપણે ગુલાબ ને એવું બધું લેવા જવાનું છે. તો હેતવીબેન જો આજ નાચોસ ખાઈ લે છે. કાલે તો એને ફૂલકાજડી છે એટલે કાલે તો ફૂલકાજડી રહેવાની છે. તો એના માટે આપણે પૂજાપો ને ગુલાબ ને એવું ફૂલ ને એવું લેવા જવાનું છે. તો આપણે લેતા આવશું. પણ ત્યાં સુધી બેન નાસ્તો કરી લે. કાલે શેનો નાસ્તો કરશે? ચેવડો ને વેફર. સરસ સરસ લ્યો. હાલો એ દિશાંતભાઈ શું ખાવા માંડ્યા? શું ખાવશો તમે? નાચોસ. હાલો તો ચાલો દોસ્તો આપણે આગળ જો ગામમાં જઈએ તો પાછો બ્લોક લેશું. કારણ કે આપણે બેન હાટું લેવા જવાના છે ફૂલ અને પૂજાપો લેવા જવાનો છે. બેનને કાલે ફૂલકાજડી રહી છે એટલા માટે. અને કાલે આપણે ફૂલકાજડી રહેશે ને તો ત્યાંનો પણ બ્લોક બનાવશું. સફરજન લઈ લીધા છે ઠાકી દેશે ને તો હે ને હવે હાલો એને ઘરે જઈએ. એનું ઘર મેં તમને હે ને માથે અગસ્યથી દેખાડ્યું હતું પણ તમને અડખું દેખાય નહીં એટલે નજીકથી તમારું ઘર દેખાડીએ અને દશામાને દર્શન કરી લઈએ. ચાલો મનસ્વી આવી ગઈ છે બેન? ખબર ના હોંજી નહોતી આવી. થઈ ગઈ છે સાંજ અને હે ને આપણે સુઈ જવાનું છે. પપ્પાને ઉઠવાનું છે 6 વાગે અને હાલો બાય બાય અને ટેક કેર કરી દે. બાય બાય ટેક.